નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણને ખ્યાલ છે કે શિક્ષણ સહાયક ભરતી 2024ની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટી નીડનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે એની અંદર FML આવશે, ક્વેરી સોલ્વ થયા બાદ. ત્યાર પછી શાળા પસંદગી અને શાળા ફાળવણી આવશે. અને હાલ મહત્ત્વના જે અપડેટ છે એ છે કે માધ્યમિકની અંદર પણ સરકારી અને ગ્રાન્ટી નીડની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ માટેનું DV લિસ્ટ આવી ચૂક્યું છે. કોલ લેટર પણ ઉમેદવારો ડાઉનલોડ કરવા લાગ્યા છે અને હવે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. તો જેટલા પણ મિત્રોને માધ્યમિકની અંદર પહેલીવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, હાયરની અંદર એમનો અનુભવ થયો નથી, તેવા લોકો માટે આ જે વિડીયો છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે. કારણ કે આ વિડીયો થકી તમને કયા કયા ડોક્યુમેન્ટ ત્યાં જરૂર પડે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે સેન્ટર છે ત્યાં જઈને તમારે કઈ રીતની પ્રોસેસ કરવાની હોય છે, ચેકલિસ્ટમાં કઈ રીતે લખવાનું હોય છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, આ તમામ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, શરૂ કરીએ. માધ્યમિકના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે સરકારી માધ્યમિકની અંદર 15થી લઈ અને 17 એપ્રિલ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલવાનું છે. અને ગ્રાન્ટીન એડ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 19થી લઈને 25 તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલુ રહેવાનું છે. જાહેર રજાના દિવસો આપણે બાદ કરવાના છે, રવિવાર હોય કે બીજી કોઈ રજા હોય. તો આ દિવસો દરમિયાન તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલવાનું છે. તમારા કોલ લેટરની અંદર તારીખ અને સમય લખેલો હશે. તો કઈ રીતે તમારે જોવાનું છે? તો એના માટે આપણે સૌપ્રથમ જ્યારે પણ કોલ લેટર ડાઉનલોડ કરીએ છીએ, હવે આ કઈથી કરવાનો? તો GSERC જે વેબસાઇટ છે મિત્રો, એમાં તમારે જઈ સેકન્ડરીમાં જવાનું, વિભાગમાં સેકન્ડરીની અંદર લોગિન ફોર સેકન્ડરી ગવર્મેન્ટ અથવા લોગિન ફોર સેકન્ડરી ગ્રાન્ટેડ એડ એ જગ્યા પર ક્લિક કરી અને તમારે પોતાની વિગત ભરી અને આ કોલ લેટર ડાઉનલોડ કરવાનો હોય છે. તો જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરીએ છીએ ત્યારે તમારું અહીંયા નામ દર્શાવેલું હશે, તમારો અરજી નંબર લખેલો હશે, વિભાગ સેકન્ડરી, માધ્યમ ગુજરાતી જે પણ હશે એ, તમારો વિષય દર્શાવેલો હશે, તમારી કેટેગરી પણ દર્શાવેલી હશે. તમે જે તે વખતે ફોર્મ ભર્યું ત્યારે જે જિલ્લામાં પસંદગી કરેલી હશે એ જિલ્લાના કેન્દ્ર ઉપર તમને એક સ્થળ આપેલું છે, ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. કઈ તારીખે કરાવવાનું છે તો એની પણ વિગત તમને અહીંયા જોવા મળશે કે ભાઈ આ જે મારું છે કે મારે 15 એપ્રિલ આવેલું છે. ઓકે, તો તમારે જે તે તારીખ અહીંયા દર્શાવેલી હશે અને અહીંયા તમને એક ચોક્કસ ટાઈમ આપેલો છે, સ્લોટ, કે ભાઈ મારે 15 તારીખે 14:30થી લઈને 16 તારીખે જવાનું છે. તો તમારે પણ તમારા કોલ લેટરમાં કયો સમયગાળો આપેલો છે એ સમયગાળો ધ્યાનથી જોઈ લેવો અને એ સમયગાળા કરતાં અડધો કલાક અથવા તો કલાક વહેલું જતું રહેવું, પહોંચી જવું. કારણ કે ત્યાં તમને ટોકન સિસ્ટમથી નંબર આવે છે અથવા તો તમારી ત્યાં સાઇન લે છે અને સાઇનના આધારે જેમ જેમ સાઇન કરે છે ઉમેદવારો પહોંચ્યા બાદ, એ પ્રમાણે તમારું નંબરિંગ આપી અને એ પ્રમાણે તમને ત્યાં ટેબલ ઉપર બોલાવતા હોય છે મિત્રો. તો આ થઈ ગઈ પહેલી પ્રોસેસ કે તમારે સૌપ્રથમ તો તમારા ડોક્યુમેન્ટ રેડી રાખવા પડશે. કયા ડોક્યુમેન્ટ? તો આપણે આગળ ચર્ચા કરવાના જ છીએ કે તમારે કયા ડોક્યુમેન્ટ લઈ જવા, કેટલા સેટ લઈ જવા. તો દરેક ડોક્યુમેન્ટના 2 સેટ બનાવવાના છે. આ બંને સેટ છે એ અલગ અલગ બંચ બનાવવાનું છે અને મૂળ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ તમામ લઈ જવાના છે. આમ એક ઓરિજિનલ સેટ અને 2 ઝેરોક્સનો સેટ, આ 3 વસ્તુ તમારે લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કેન્દ્ર ઉપર જવાનું છે. ત્યારબાદ જ્યારે તમે આટલી વસ્તુ લઈને જાઓ છો એટલે સૌપ્રથમ તમારી સાઇન ત્યાં લે છે, તમે પહોંચી ગયા એની, અને તમારા સાઇનની આગળ એક નંબરિંગ કરી દે છે કે ભાઈ આ 5મા નંબર પર હમણાં આવ્યા છીએ, 6ઠ્ઠા નંબર પર આવ્યા છીએ. જેમ જેમ તમે પહોંચશો એમ તમને ટોકન આપશે અથવા નંબરિંગ કરશે અને એ પ્રમાણે તમને પછી ટેબલ ઉપર બોલાવશે. તો એ પહેલાં તમને ચેકલિસ્ટ પણ આપવામાં આવશે. જ્યારે તમે સાઇન કરો છો તો ટોકન લો છો એ સમયે તમને એક ચેકલિસ્ટ આપવામાં આવે છે. તો ચેકલિસ્ટમાં શું હોય છે? તો તમારી ખાલી જગ્યાના આગળ તમારું નામ લખવાનું છે, અરજી ક્રમાંક લખવાનું છે, માધ્યમ લખવાનું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ લખવાની છે, સ્થળ લખવાનું જોવા છે ને, ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જિલ્લો કયો છે એ લખવાનું છે, પછી એની તારીખ કઈ છે, તમારો સમય કયો છે, આ લખવાનું છે. અને નીચે તમને એક ચેકલિસ્ટ આપેલું છે. આ ચેકલિસ્ટની અંદર સરળ શબ્દોમાં લખેલું છે કે તમારે આ જ ક્રમમાં તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સના 2 સેટ બનાવવાના છે અને ઓરિજિનલ જે આપણા પ્રમાણપત્રો છે એને પણ આ જ ક્રમમાં ગોઠવવાના છે.
અહીં એક સૂચના લખેલી છે કે રજૂ કરેલા આધારો સામે ટીક કરવું. જો લાગુ પડતું હોય તો યસ લખવું, ના લાગુ પડતું હોય તો એને લખવું. જેમ કે તમે પહેલા નંબરનો ક્રમ છે, ઉમેદવારના નામ અટકમાં કોઈ ફેરફાર હોય તો સોગંદનામું, જો સરકારી ગેજેટની નકલ હોય તો એ બહુ મોટા કેસમાં ફેરફાર હોય તોની વાત છે. કોઈ મહિલા ઉમેદવાર પરિણીત હોય તો લગ્ન પ્રમાણપત્રની નકલ, ખાસ જો લગ્ન પ્રમાણપત્રની નકલમાં પણ તમારી અટકનો કોઈ ઉલ્લેખ ના હોય તો એફિડેવિટ કરાવી લેજો. બરાબર છે. જે પણ તમને નાની મોટી બાબત લાગે કે ભાઈ મારે આ બાબતમાં થોડી વિસંગતતા છે, આમાં નામ પેલું છે ને બીજામાં નામ પેલું છે, તેવા સમયમાં માગે કે ના માગે તમારે 50ના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવી દેવાની કે ભાઈ મારું પહેલાંમાં આ નામ છે ને હાલમાં ફોર્મમાં આ નામ છે, પણ બંને વ્યક્તિ હું એકલી જ છું અથવા તો જે પણ રીતે એ નોટરીવાળાને ખ્યાલ જ હોય છે. જો કોઈ અભ્યાસમાં તમારે ગેપ હોય, એમની જરૂર નથી, બીએડ સુધીના અભ્યાસમાં કોઈ ગેપ હશે તો એનું પણ તમારે એફિડેવિટ જોડે લઈને જવું. બરાબર છે. તો જોઈએ તો અહીંયા તમારે જો અટક નામમાં કોઈ ફેરફાર હોય તો તમારે અહીંયા યસ લખવું, બાકી એન એ લખવું. બરાબર છે. એન એ લખવું. જો એલસી તો હોય જ દરેકનું તો અહીંયા તમારે લાગુ પડે છે તો અહીંયા યસ લખવું. જાતિ અંગેનું પ્રમાણપત્ર એસસી એસટી ઓબીસી હોય અથવા તો ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર હોય પરંતુ જાતિનું પણ જોડે કરાવેલું હોય તો અહીંયા યસ લખવું, બાકી એને લખવું. ઉમેદવારનું આધાર કાર્ડ તો હશે જ એટલે અહીંયા પાછું યસ લખવું. ટૂંકમાં તમારે જે લાગુ પડતું હોય એની આગળ તમારે યસ લખવું, બાકી તમારે એન એ નોટ એપ્લિકેબલ આ વસ્તુનો તમારે ઉલ્લેખ કરવાનો છે. ત્યાર પછી અહીંયા અપંગતાનું પ્રમાણપત્ર તો મોટાભાગના ઉમેદવારોને લાગુ પડતું નથી. પીએચ કેન્ડિડેટ હશે તો જ તમને લાગુ પડશે, તો તમારે એની સામે એન એ લાગુ પડતો તો યસ લખવું. માજી સૈનિક લાગુ પડતો તો યસ લખવું, બાકી એને લખવું. એસસીબીસી કેન્ડિડેટે 8મા નંબર નોન ક્રિમિલિયરમાં યસ આવશે, બાકી બધાએ નો આવશે. ઈડબ્લ્યુએસવાળાએ ઈડબ્લ્યુએસમાં યસ લખવું, બાકી બધા કેટેગરીવાળાએ નો લખવું, એને લખવું. ત્યાર પછી 11મા નંબરનો ખાસ જોવા જેવો પોઈન્ટ છે, અગાઉના વર્ષમાં કઢાવેલ નોન ક્રિમિલિયર અથવા તો આર્થિક અથવા તો પછાત વર્ગના પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો રજૂ કરવાનું બાંહેધરી. તો મિત્રો જે લોકોનું પ્રમાણપત્ર 1 એપ્રિલ 2024 પછીનું છે તો એ લોકોએ 11મા નંબરનો કોઈ આપવાનો આધાર રહેતો નથી. અહીં તમારે એને લખવું. પણ જો એ પહેલાં કઢાવેલું હોય 1 એપ્રિલ પહેલાં, આ ખાસ તારીખને ધ્યાન રાખજો એટલે તમારે પછી ડાઉટ રહે નહીં. 1 એપ્રિલ પહેલાંનું કઢાવેલું હશે તો તમારે આ બાંહેધરી વેબસાઇટ ઉપર મૂકેલી છે, આવક અંગેની બાંહેધરી એ પ્રમાણે એ ડાઉનલોડ કરી એમાં ખાલી જગ્યાઓ ભરીને આપી દેવું. બરાબર છે. ત્યાર પછી 12મા નંબરનો જે પોઈન્ટ છે એ છે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર. તો ફોર્મ ભરતી વખતે તમે જે લાયકાત દર્શાવી લેશે, 12મું દર્શાવે તો 12મું, બીએડ દર્શાવે તો બીએડ, અથવા તો કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હશે તો એ માટે તમારે રજૂ કરવાનું રહેશે. ટૂંકમાં અહીંયા પણ યસ આવશે. મહિલા હોય અને વિધવા હોય તો અહીંયા યસ લખવું, પુનઃલગ્ન કરેલું હોય તો યસ લખવું, બાકી એને લખવું. ત્યાર પછી 15, 16 અને 17 આ પોઈન્ટમાં કોને યસ આવશે તો જે લોકો હાલ કાયમી નોકરી કરી રહ્યા હોય એ લોકોને યસ આવશે. બાકી જે લોકો કરાર પર હોય, કોન્ટ્રાક્ટ બેઝ પર છે, કોઈ પ્રાઇવેટ જોબ કરે છે, કોઈ ટ્યુશન કરાવે છે કે કોઈ નોકરી જ કરતા નથી, તે બધાને 15, 16 અને 17માં એને આવશે. 18મા નંબરમાં તો જે લોકો કરારવાળી નોકરી કરે છે અથવા તો કોઈ નોકરી જ કરતા નથી એવા લોકોની 18માં યસ આવશે. બરાબર. તો અહીંયા તમારે આ જે ત્રણ મુદ્દા છે એમાં મોટાભાગના લોકોને એને આવશે, સરકારી નોકરીવાળાને જ ખાલી યસ આવશે. બાકી જેમને કરારવાળા છે અથવા તો કહી શકાય ને કે કોઈ નોકરી જ કરતા નથી એ લોકોને સ્વઘોષણાપત્ર 18 નંબરમાં યસ આવશે. અને એનો જે નમૂનો છે એ તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેજો અને જાહેરાત ક્રમાંક જોઈ લેવાનો. સરકારીમાં જતા હોય ડીવી માટે તો સરકારીવાળો જ ફોર્મો ડાઉનલોડ કરવાનો. ગ્રાન્ટીનેટ માટે એનો જાહેરાત ક્રમાંક મુજબ જ ફોર્મ ડાઉનલોડ કરવાનો. પછી ગ્રાન્ટીનેટના ડીવી માટે સરકારીનું ફોર્મો જે આપણે ડાઉનલોડ કરીએ છીએ એ ઝેરોક્સ કાઢીને ઉપડી જવાનું નથી. ઓકે. તો આ નાની નાની બાબતોને ધ્યાન રાખવાની છે મિત્રો. તો શરૂઆત કરીએ જો આગળ કે હવે આવશે માર્કશીટો બધી. તમારે 19મા નંબરમાં ટાટની માર્કશીટ, દ્વિસ્તરીય ટાટ જે પાસ કરી છે. ત્યાર પછી બીએસસી, બીએ અથવા તો બીકોમની તમામ માર્કશીટો બધા વર્ષની. કેટી હોય તો કેટી સાથેની માર્કશીટો. ત્યાર પછી 21મા નંબર પર છે તમારું ડિગ્રી પ્રમાણપત્ર. અહીંયા ખાસ ધ્યાન આપજો, તમારા ડિગ્રી પ્રમાણપત્ર પહેલાં તમારે અહીંયા ટ્રાયલ મૂકવાનું છે. જે ટ્રાયલ સર્ટિફિકેટ છે મિત્રો એ ટ્રાયલ સર્ટિફિકેટ તમારે ડિગ્રી પહેલાં મૂકવાનું છે. અહીંયા ભલે લખેલું નથી તેમ છતાં ટ્રાયલ મૂકવાનું છે. અહીંયા ટ્રાયલ મૂકવાનું છે એટલે એ લોકોને ખ્યાલ આવે છે કે ભાઈ તમારે કેટી હતી કે નહીં એમ. ઓકે. ત્યાર પછી ટૂંકમાં પદવી પ્રમાણપત્ર પહેલાં ટ્રાયલ મૂકી દેજો.
ત્યાર પછી જો તમારે કુલ ગુણ અને મેળવેલ ગુણ દર્શાવેલા ના હોય માર્કશીટમાં તો તમારે એ યુનિવર્સિટી અથવા કોલેજમાંથી કઢાવેલું કુલ ગુણ અને મેળવેલ ગુણનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે. સેમ ટુ સેમ વસ્તુ તમારે એમએસસી એમકોમ અથવા એમએ માટે બધા જ માર્કશીટો, ડિગ્રી પ્રમાણપત્ર અને ડિગ્રી માર્કશીટ પછી તૈયારીમાં ટ્રાયલ મૂકવાનું, બરાબર. પછી એનું કુલ ગુણ અને મેળવેલ ગુણનું પ્રમાણપત્ર. આ જ રીતે બીએડની વાત કરું તો બીએડની તમામ માર્કશીટો, ત્યાર પછી એની ડિગ્રી, એના પહેલાં તમારે ટ્રાયલ મૂકી દેવાનું છે. ત્યાર પછી કુલ ગુણ અને મેળવેલ ગુણનું પ્રમાણપત્ર. અને બીએડમાં ખાસ તમારી જે કોલેજ છે એ એનસીટી માન્ય છે કે નહીં તો એનસીટીની માન્યતા અંગેનું પ્રમાણપત્ર. અમુકને શું હશે, એનસીટીની માન્યતા અને ટ્રાયલ સર્ટિફિકેટ બધું એક જ હશે, તો બંને અલગ અલગ ઝેરોક્ષ મૂકવાની. એક જ કોપીની 2 ઝેરોક્ષ કઢાઈ અને ટ્રાયલ વખતે પણ એ મૂકવાની અને એનસીટી વખતે પણ સેમ કોપી મૂકવાની, બરાબર. એટલે એક કોપી કઢાઈ ના જતા, એની ડબલ જોઈશે. ત્યાર પછી 28મા નંબરમાં શું છે, તો તમારી 2012 પહેલાં તમારી કોલેજ કોઈ એસએનડીટી યુનિવર્સિટી સાથે માન્ય હતી. જો માન્ય હોય તો યસ, મોટાભાગની કોલેજમાં અહીંયા એને જ આવશે. ઓકે, બાકી માન્ય હોય લાગુ થઈ એસએનડીટી સાથે જોડાણ કરેલું હોય એફિલિએશન તો યસ આવશે, બાકી નહીં. અને તમને ખ્યાલ ક્યારે આવશે, કોલેજમાં પૂછી જુઓ ત્યારે જ આવશે, બાકી નહીં. અને રાજ્ય બહારની યુનિવર્સિટી હશે મિત્રો તો તમારે આ 29 નંબર જોવાનું છે. પણ મોટાભાગના ગુજરાતના ઉમેદવારો છે, તમારે શું કરવાનું, આ રીતે આમ જગ્યા કરીને અને અહીંયા એને લખી દેવાનું, એક સાથે ભેગું લખી દેવાનું, ચાલે છે, બરાબર. આ રીતે તો તમારે આ પ્રમાણે ચેકલિસ્ટ ભરવાનું રહેશે. અને આ જે ક્રમમાં મેં કહ્યું એ પ્રમાણે 1, 2, 3 જે ક્રમ દર્શાવેલો છે એ ક્રમમાં તમારે તમામ ડોક્યુમેન્ટ મૂકવાના રહેશે. આના સિવાય બીજો કોઈ ક્રમ જાળવવાનો નથી. બીજી વસ્તુ કે તમારે 2 સેટ તૈયાર કરવાના છે. જો તમારે વચ્ચે ભણવામાં વચ્ચે ગેપ હોય અથવા તો નામમાં કોઈ સ્પેલિંગની મિસ્ટેક હોય તો તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરાવી લેવું છે, નોટરી કરાવી દેવાની છે. અને એ નોટરી જોડે રાખવાની, જેથી કરીને આપણને ખરા ટાઈમે કોઈ ક્વેરી બાબત નીકળે તો આપણે શું કહેવાય, ખરા ટાઈમે દોડવું પડશે નહીં. તો આ મિત્રો હતી આપણી વાત, જેમાં તમારે આ ક્રમમાં ડોક્યુમેન્ટ ગોઠવવાના છે. અને ત્યારબાદ તમને ટેબલ ઉપર બોલાવશે. ટેબલ ઉપર તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવામાં આવશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેશે ને એક બાદ તમારો ઝેરોક્સનો સેટ પણ આ લોકો ચેક કરશે. નાની નાની બાબતો ચેક કરે છે, એ લોકો જોશે, ડોક્યુમેન્ટ વેરીફાઈ એ લોકો કરી દેશે. ત્યારબાદ તમારા ઝેરોક્સના બંને સેટ તમને આપશે અને એક કોમ્પ્યુટરવાળા ભાઈ હશે એમની જોડે તમને જવાનું કહેશે કે ભાઈ તમારો ડેટા એન્ટ્રી કરાવી દો ઓનલાઈન. તો તમારે પાછા પોતાના ઝેરોક્સના 2 સેટ લઈ અને જે કોમ્પ્યુટરવાળો જે ભાઈ એ લોકો બતાવશે ત્યાં જવાનું છે. અને જે પણ તમારું લાગુ પડેલા ડોક્યુમેન્ટ છે, તમે જે અહીંયા હાથથી યસ અને એને લખેલું છે, અહીંયા યસ એને કરીએ છીએ ને, એ લોકો કોમ્પ્યુટરની અંદર તમારો સીટ નંબર નાખી અને મેન્યુ તઈ ટાઈપ કરશે, બરાબર. યસનું લાગુ પડે છે અને એ તમને પછી પ્રિન્ટ કાઢીને આપશે. આ જે પ્રિન્ટ કાઢીને આપે છે એ તમને આ રીતની જોવા મળશે, જુઓ, બરાબર. શું છે અહીંયા, શિક્ષણ સહાયક ભરતી, આ ઉત્તર માધ્યમિકનું છે, તમારે માધ્યમિક લખાઈને આવશે, જેમાં તમારું ટાઈપ થયેલું નામ આવશે. આ તમારી ડેટા એન્ટ્રી ઓનલાઈન થઈ જશે ત્યારબાદની પ્રિન્ટ છે. આ તમારું ઉમેદવારનું નામ હશે, અરજીનો નંબર હશે, આ ચેક કરી લેવું, બરાબર. એકવાર કેટેગરી હશે, વિષય હશે, ત્યાર પછી તમારું અહીંયા નામ લખેલું હશે. અને જુઓ આવી ગયું ને, અહીંયા જો નામ અટકમાં ફેરફાર છે તો અહીંયા એ લોકોએ કોમ્પ્યુટરાઇઝ એને એવું લખીને આવશે. તમે પહેલાં પેનથી લખેલું હતું, બોલ પેનથી, એની જગ્યાએ હવે કોમ્પ્યુટરથી આવી ગયું. જાતિ પુરુષ તો યસ. પછી જન્મ તારીખ તો લાગુ પડે છે તો યસ ભાઈ સાચી છે. કેટેગરી દર્શાવેલી છે તો ભાઈ યસ. માતાની ખરાઈ થઈ ગઈ છે નામની તો યસ. આવી લોકો ટાઈપ કરીને તમામ વસ્તુઓ મૂકતા રહેશે, બરાબર છે. આવી પ્રિન્ટ તમને આપશે. બસ ત્યારબાદ આ જે પ્રિન્ટ મળે છે એ તમારે લઈ લેવાની છે. અને એક તમને બીજી પ્રિન્ટ આપશે જેમાં તમારે ફરીથી યસનો આ રીતની તમને બીજી 2 પ્રિન્ટ આપશે. એક પ્રિન્ટ એ લોકો પોતાની પાસે રાખશે, એક પ્રિન્ટ તમને રિસિપ્ટ તરીકે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયેલું છે એના આધાર તરીકેની આ પ્રિન્ટ તમને બીજી આપશે. ઓકે, તો એમાં પણ યસનું એવું લખવાનું તમારે જાતે. અને ત્યાર પછી એ લોકોમાં જે ક્લાસ 2 અધિકારી છે જેણે તમારું ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યું છે એ વ્યક્તિ સાઇન કરશે. અને સાઇન થઈ ગયા બાદ તમારી પણ સાઇન લેશે અને એ પણ સાઇન કરશે. એક કોપી એ લોકો રાખશે, એક કોપી તમને આપશે. આ જે કોમ્પ્યુટરાઇઝ ઓનલાઈન કોપી નીકળે છે મિત્રો, એમાં પણ તમારે પોતાની સાઇન કરવાની છે. અને જે ક્લાસ 2 અધિકારી જેના હેઠળ તમે આ પ્રોસેસ કરો છો એની પણ સાઇન આવશે.
જે તમને શરૂઆતમાં સાઇન કરો છો અને ચેકલિસ્ટ આપવામાં આવે છે એમાં પણ તમારે અરજદારનું નામ લખેલું હશે, એમાં તમારે પોતાની સહી કરવાની છે. નામ પણ લખવાનું છે અને સહી પણ કરવાની છે. ઓકે, તો જ્યાં જ્યાં સહી છે કે નહીં એકવાર ચેક કરી લેવું, ત્યારબાદ ત્યાંથી સ્થળ છોડવું, બાકી નીકળવાનું નથી. તો મિત્રો આ થઈ ગઈ નાની મોટી બાબતો કે જ્યાં તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો આપણને આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોઈપણ નામમાં ફેરફાર હશે તો એફિડેવિટ કરાવીને જવું છે. ગેપ હોય તો એનું પણ એફિડેવિટ કરાવીને જવું. તમે કઈ કેટેગરીમાં છો એની જાતિનું પ્રમાણપત્ર હોય, આવકની બાંહેધરી હોય. બીજી વસ્તુ, જો તમારું ફોર્મ ભર્યું એ વખતે પ્રમાણપત્ર જે છે એ માન્ય હતું, પણ હાલ ભરતી લેટ થવાના કારણે એ પ્રમાણપત્રની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય, તો એવા સમયે તમારે આવક મર્યાદામાં કોઈ ફેરફાર થયેલો નથી અને હાલ અમારું પ્રમાણપત્ર છે એ પૂરું થઈ ગયેલું છે, એની બાંહેધરી વેબસાઇટ ઉપર મૂકેલી છે, એ તમારે ડાઉનલોડ કરી એમાં વિગતો ભરીને આપી દેવાની છે. કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની પર ચર્ચા થઈ ગયેલી છે. પ્રોસેસ શું છે એ આપણને ખબર પડી ગયેલી છે. અને ક્વેરીમાં કઈ કઈ બાબત આવે છે, તો માતાનું નામ આપણને ફોર્મ ભર્યું ત્યારે આપણને આપેલું હતું કે ભાઈ ખાલી નામ લખવાનું છે, આખું નામ લખવાનું નથી. તેમ છતાં અમુક લોકોએ આખું નામ લખી દીધું માતાનું, તો અમુક બાબત એની પણ ક્વેરી આવે છે. અથવા કોઈ નાની મોટી રિમાર્ક્સમાં લખી દે છે આ લોકો કે ભાઈ એના નામમાં કોઈ ફેરફાર છે કે ડિગ્રીના કુલ ગુણ અથવા મિડલ ગુણમાં લખવામાં પ્રોબ્લેમ છે. તો જે પણ વિગત ખોટી હશે અને પછી માન્ય ખબર પડે છે કે ભાઈ આ બાબતમાં ભૂલ છે, એ બાબત ક્વેરીમાં જતી હોય છે. ઓકે, તો મિત્રો આ જ વાત હતી જે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર મહત્ત્વની સાબિત થશે. બીજો કોઈ વધારાનું કોઈ આમાં મેજર ઇસ્યુ આવે એવું લાગતું નથી, કારણ કે તમારે શું કરવાનું છે, 2 સેટ ઝેરોક્સના તૈયાર રાખવાના છે, 1 સેટ તમારું ઓરિજિનલ સેટ છે. તેમ છતાં 2 સેટની જગ્યાએ તમારે 3 સેટ લઈને જવા. જો કોઈ કારણસર સેટમાં આમ એક કાગળ ભૂલથી મૂકવાનું રહી ગયો તો બીજા સેટમાંથી આપણે કાઢીને મૂકી શકીએ છીએ. ત્રીજી વસ્તુ મહત્ત્વની છે, દરેક ઝેરોક્સ ઉપર, માર્કશીટ અને ઝેરોક્સ ઉપર નીચે તમારે પોતાની સહી કરવાની છે. બરાબર છે, પોતાની સહી કરવાની જ છે, એને સ્વપ્રમાણિત નકલ કહેવાય મિત્રો. અને બીજી વસ્તુ કે તમારે જે ફોર્મ ભર્યું હતું એ ફોર્મની પ્રિન્ટ તમારે લઈ જવાની છે. ફોર્મની પ્રિન્ટ અને ફીની પ્રિન્ટ પણ તમારે જોડે લઈ જવાની છે, એની પણ તમારે 2 કોપી કાઢવાની છે. કોલ લેટરની પણ ઝેરોક્સ કઢાવવાની છે. અને સૌપ્રથમ તમારી માર્કશીટોનો જે સેટ આપણને આપેલો છે એની ઉપર જ તમારે ફોર્મ અને ફીની પ્રિન્ટ મૂકવાની છે. ઓકે, કારણ કે ફોર્મના આધારે જ આ લોકો તમારું વેરિફિકેશન કરશે કે ભાઈ ફોર્મ ભર્યું ત્યારે આ નામ છે, માર્કશીટમાં એ નામ છે કે નહીં, એ જાતિ છે કે નહીં, એ કેટેગરી છે કે નહીં, જન્મ તારીખ છે કે નહીં. ઓકે, તો આ ફોર્મની પ્રિન્ટ અચૂકથી કઢાવવાની છે, ફી ભર્યાની પ્રિન્ટ પણ અચૂકથી કઢાવીને લઈ જવાની છે. ઓકે, તો મિત્રો આ જ મહત્ત્વની બાબતો હતી. આશા રાખું છું કે તમને આ વિડીયો યુઝફુલ થશે. જો કોઈ પણ ડાઉટ લાગે તો કોમેન્ટ અવશ્ય કરજો, જવાબ આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. અને આ તમારા મિત્રોને તમામ મિત્રોને આ વિડીયો શેર કરો. કોઈ પણ ડાઉટ હશે તો એમનો પણ ડાઉટ ક્લિયર થશે. અને વિડીયો ઉપયોગી બને તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા વોટ્સએપ ચેનલની અંદર પણ મૂકી શકો છો, સ્ટેટસમાં મૂકી શકો છો. ઓકે, જેથી દરેકને લાભ થાય અને ભરતી બાબતે અવગત રહે. આવા ને આવા જે પણ યુઝફુલ વિડીયો છે આપણે ચેનલ પર મૂકતા રહીએ છીએ. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.